ઉત્તરાખંડમાં આવેલા જળ પ્રલયથી હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે અને મોતને ભેટ્યા છે। ઉપરાંત જે લોકો પાસે કશું નથી તેવા લોકોને સહાયરૂપી થવા સમગ્ર દેશ એક બન્યું છે। તો જૂનાગઢના માંગરોળમાંથી પણ ઉત્તરાખંડના લોકોએ સહાયરૂપ બનવા માટે સહાય કીટો મોકલવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેથી ઉત્તરાખંડમાં કુદરતના વિનાશકારી રૂપ અને તાજેતરમાં આવેલ જળપ્રલયથી હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે અને અસંખ્ય લોકો આ જળપ્રલયમાં મોતને ભેટ્યા છે। ત્યારે બેઘર થયેલા અને કશું જ ન બચ્યું હોય તેવા લોકોની વારે આખું દેશ આગળ આવ્યું છે। ત્યારે માંગરોળ ખાતેથી પણ ઉત્તરાખંડની પીડિતો માટે સહાય રૂપે કીટો મોકલાઈ હતી। ઉત્તરાખંડના અસરગ્રસ્તોને જીવન જરૂરિયાતની જરૂરી ચીજ વસ્તુઓની કીટ તૈયાર કરી મોકલવા માટે રાજ્ય સરકારની અને અમારી વડી કચેરી મહેરબાન કલેક્ટરશ્રીની સૂચના અનુસાર આજે આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ તાલુકામાંથી જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ અને વેપારીઓ તરફથી જે કંઈ સહયોગ મળેલ છે તેમાંથી તેઓએ જે કીટ સ્વરૂપે વસ્તુઓ પૂરી પાડેલ છે તે આજે અંદાજે અમે 130 કીટ્સ તૈયાર કરી અમે જૂનાગઢ મોકલી રહ્યા છીએ અને ત્યાંથી આ તમામ સામગ્રી અમારી વડી કચેરી દ્વારા સરકારશ્રીની સૂચના અનુસાર રવાના કરવામાં આવશે। આ કીટ્સની અંદર લોકોને જીવન જરૂરિયાતની એકદમ ઉચ્ચ કોટીની ચીજવસ્તુઓ અત્રેને મળેલ છે અને એની બહુ સાર સંભાળથી અમારા અહીંના બજરંગ દળના સભ્યો અને અમારા કાંતિભાઈ આ બધાની મહેનતથી અને લોકોના સહયોગથી આ બધું તૈયાર કરેલ છે અને એક પ્રકારનો જબરો પ્રતિસાદ મળેલ છે। એ બદલ હું માંગરોળની તમામ આમ જનતા અને જે કોઈ ભાઈઓએ આમાં સાથ સહકાર આપેલ છે તે સૌનો હું વહીવટીતંત્ર વતી આભાર માનું છું। આવી પડેલ કુદરતી આપત્તિમાં મુશ્કેલીમાં મુકાયેલા આપણા બાંધવો માટે ગુજરાત સરકારશ્રી દ્વારા કીટ તૈયાર કરવાની અને સૂચના થતાં અત્રે માંગરોળ તાલુકામાં જુદી જુદી સંસ્થાઓ મારફત બધું ફંડ આધારે અને વસ્તુઓ ભેગી કરી આપણે 130 કીટ તૈયાર કરીને મોકલી છે, બરાબર। એમાં 10 કીટ સર્વોદય સંસ્થાની પણ છે। આવી રીતે 130 કીટ તૈયાર કરીને મોકલી છે અને જે અંદાજે 6 લાખ રૂપિયા જેવી કિંમતની કીટો થાય છે। આ બધું યોગદાન સમગ્ર માંગરોળની જનતા, વેપારી એસોસિએશનો અને સંસ્થાઓને આભારી છે।